आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। બગોદરા હાઈવે પર ઓવરલોડ ડમ્પરોનો આતંક, ગેરકાયદેસર ખનનથી અકસ્માતનું મોટું જોખમ. ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડ અને ખાણ ખનીજ વિભાગ કેમ મૌન? કરોડોની રોયલ્ટી ચોરી છતાંય તંત્ર નિંદ્રામાં. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં હાલ ગામડે ગામડે વ્યાપક સ્તરે બેફામ રેતી અને માટી ખનનનું ગેરકાયદેસર નેટવર્ક ફૂલ્યું ફાલ્યું છે. નિયમોને નેવે મૂકીને રાત દિવસ ચાલી રહેલા આ ખનનના કારણે સરકારી જમીનો બંજર બની રહી છે, તો બીજી તરફ ઓવરલોડ ખનીજ ભરેલા વાહનો બગોદરા હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોના માથે અકસ્માતનું ભારે જોખમ તોડાઈ રહ્યું છે. સ્થાનિક સ્તરે કોઈ કાર્યવાહી ન થતા હવે ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડ આ ગેરકાયદેસર ખનન પર ક્યારે ત્રાટકશે તેવો સવાલ જનતા પૂછી રહી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં રોહિકા અને ભમાસરા ગામની સીમમાં મોટા પાયે માટી ખનન ચાલી રહ્યું છે. ખનન માફિયાઓ દ્વારા જ્યાં જુઓ ત્યાં 30 થી 35 ફૂટ જેટલા ઊંડા ખાડા પાડી દેવામાં આવ્યા છે. આડેધડ ખોદકામને કારણે ભવિષ્યમાં મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. સીમ વિસ્તારમાં ચરવા જતા માલધારીઓના પશુઓ કે સ્થાનિક ખેડૂતો આ ઊંડા ખાડામાં ખાબકે તો જવાબદાર કોણ તેવા ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ખનન સ્થળ પરથી નીકળતા ડમ્પરો ઓવરલોડ માટી ભરીને હાઈવે પર બેફામ દોડે છે. નિયમ મુજબ માટી કે રેતી ભરેલા વાહનો પર તાડપત્રી બાંધવી ફરજિયાત છે, પરંતુ અહીં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. તાડપત્રી બાંધ્યા વગર દોડતા આ ડમ્પરોમાંથી હાઈવે પર મોટા પ્રમાણમાં ધૂળ અને માટીની ડમરીઓ ઉડે છે. આના કારણે પાછળ આવતા નાના વાહન ચાલકો અને બાઇક સવારોની આંખોમાં ધૂળ પડતા તેમનું સંતુલન બગડે છે અને રોજે રોજ નાના મોટા અકસ્માતો સર્જાય છે. સૌથી મોટો સવાલ એ છે કે બગોદરા હાઈવે પર સતત ટ્રાફિક પોલીસ અને આરટીઓનું ચેકિંગ હોવા છતાં આ ઓવરલોડ અને નિયમ વિરુદ્ધ દોડતા ડમ્પરો કેમ નજરે પડતા નથી? બીજી તરફ અમદાવાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ છેલ્લા ઘણા મહિનાઓથી આ વિસ્તારમાં કોઈ જ તપાસ કે દરોડા પાડવામાં આવ્યા નથી. લોકોની ચર્ચા મુજબ આ ખનન કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી કે રોયલ્ટી વિના થઈ રહ્યું છે, જેના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાના મહેસૂલનું નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિક પોલીસ અને જવાબદાર ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતાના પગલે હવે જનતાનો આક્રોશ વધી રહ્યો છે. હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો અને ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડ તાકીદે આ વિસ્તારમાં ઓચિંતી તપાસ કરે, ગેરકાયદેસર ખનન બંધ કરાવે અને ઓવરલોડ ડમ્પરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરીને દંડ વસૂલવામાં આવે. વધુમાં નળકાટા અને ધોળકા વિસ્તારમાં ઠેર ઠેર રેતીના વોશ પ્લાન્ટ ગેરકાયદેસર ધમધમી રહ્યા છે, જેના પર કાર્યવાही કરવામાં આવતી નથી તે સીધો તંત્ર પર સવાલ उठी રહ્યો છે. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके.